જય માતાજી, જય દ્વારકાધીશ. મોર્નિંગમાં આપણે સેલ્ફ મારી દીધો છે. આપણે છીએ જે ઘર પાસે જો, અને આપણે જવાનું છે આજે જીઆઈડીસી પાસે કાચ ભરવા રેલિંગના, અને ફરીને પાછા અહીંયા આપણે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવવાનું. તો વિડીયો બિના રહેજો, વિડીયો મળીએ છીએ આગળ. આપણે આવી ગયું છે વિજય પ્લોટ મેઇન રોડ ઉપર ચડી ગયા છીએ. હોન્ડાની ગાડી આવી ગઈ. જો ભાઈ, આ ખટારામાંથી હોન્ડા ઉતારશે હમણાં ગોંડલ રોડ ઉપર. હો ભાઈ, આવી ગઈ બોમ્બે હોટલ. કાંતા વિકાસવાળો ચોક આવી ગયો છે. સિગ્નલ ચાચરના ચોકમાં ગરબી. આ ગરબી આપણા ડેઈલી વાળો રોડ છે. પૂજારામાંથી નીકળીને પછી સોરઠિયાવાળી ચોક બાજુ થઈને સામેની સાઈડ છે જીઆઈડીસી ને આપણે આ ન્યારા પંપની બાજુની શેરી છે ને, આ શેરીમાં જવાનું છે અંદર. એ કાચ ભર્યા છે આપણા મોટા છે. લોડિંગ છે ભારે એટલે આપણે શૂટિંગ ઉતાર્યું નથી. પહોંચવા આવ્યા છે ભક્તિનગર સ્ટેશન પ્લોટ બાજુ. તો ગ્લાસ ઉતારીને પાછા આપણે આવી ગયા છીએ રજપૂત ભરવામાં. તો હવે આગળ આપણે જવાનું છે. તો ફોન આવે એની રાહ જોઈ છે લોકેશન ઉપર જવાનું. તો આપણે જવાનું હતું ત્યાં પાર્સલ ભરી લીધા છે અને લોકેશન ઉપર નીકળી ગયા છે. યુનિવર્સિટી રોડ ઉપર જવાનું છે આપણે. તો અત્યારે ભરીને આપણે ભક્તિનગર સ્ટેશન પાસે છીએ. આપણે સ્ટેશન પ્લોટ. સ્ટેશન નવી બની ગયું ને ત્યાર પછી રોડે બહુ મસ્ત નવો બનાવી નાખ્યો છે. ડબલ પટ્ટી રોડ થઈ ગયો છે. ये अंडर ब्रिज से बाहर निकलते हुए हम अब यहाँ से राइट साइड. तो मित्र, आ છે આપણે પંચવટીવાળા રોડ ઉપર ચડી ગયા છીએ. આગળ આવશે અમીન માર્ગ, ત્યાંથી આગળ કાલાવર રોડ ને યુનિવર્સિટી રોડ આવી ગયો છે. નૂતન હોલ કાલાવર રોડ ટચ. આપણે આ આવી ગયો કાલાવર રોડ. યુનિવર્સિટી રોડના બધા અહીંયા સીટ કવરવાળા મોચી છે, સીટ કવરવાળા છે, બધા અહીંયા મળી જાય. આગળ આવી ગયું 150 ફૂટનો રિંગ રોડ, એટલે કે ઇન્દિરા સર્કલ. આપણે યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત ચોક કે એવું કંઈક આવે છે, ત્યાં આપણે જવાનું છે. તો મિત્રો, આ પાછળ આવી ગયો પંચાયત ચોક. પંચાયત ચોકથી આગળ જ આપણે સામેની સાઈડમાં ક્યાંક ઉતારવાનું છે. આપણે યુટર્ન લેવા જવું પડશે આગળ. અહીંયા ઉતારવાનું છે. તો રિટર્નમાં પહોંચી ગયા છીએ આપણે કાલાવર રોડ. આગળ આવશે અંડર બ્રિજ. આપણે આવી ગયા હતા મેટવાડા, પણ આપણે લોડિંગ હતી ગાડી, તો આપણે શૂટ કરી ગયા નથી. હવે આપણે મેટવાડાથી રિટર્ન થયા. પહેલો ગેટ આવ્યો. પહેલો ગેટ આપણે બીજા ગેટે ગયા હતા. પહેલો ગેટ વેઠ્યા છીએ આપણે. બપોરનો ટાઈમ છે તો ટ્રાફિક ઘણો છે. છોકરાઓ ઠેરીએથી રમતા હતા. અત્યારે એવું ઓછું જોવા મળે બહુ. અને જો એવી ખટારા જોઈએ એટલે ટ્રાફિક થઈ જાય વધારે. મેટોડા ઇન્ડસ્ટ્રીનું રહ્યું ને. અહીંયા મિત્રો આવી ગઈ બાલાજીની ફેક્ટરીને. અહીંયા આપણે છૂટકમાં જે કંઈ લેવું હોય એ બાલાજીનું મળે છે. અને આ ગાડી પડી ત્યાંથી રોડ જાય ત્યાં બાલાજી જવાય. અહીંયાથી પાછો બાલાજી વટી એટલે સિંગલ પટ્ટી જેવો રોડ આવી જાય. પાણીપુરીવાળા ભાઈ લાવે છે પાણીપુરી. ખટારામાં જવો કેટલે ઊંચે સુધી ભરેલું છે ને, એની ઉપર માણસો બેઠા છે. બે ત્રણ જણા બેઠા છે. આપણે પહોંચી ગયા છીએ કટારિયા ચોકડીએ ને અહીંયા પુલ બનવાનું કામકાજ ચાલુ થઈ છે. અને કટારિયા ચોકડીએ પતરા મારી દીધા. અહીંયા પુલ બનશે, ખોદવાનું કામ ચાલુ થયું છે. હજી હોય પછી નાના મવા રોડે અને વરસાદનો માહોલ થઈ ગયો છે. એક નંબર જો છાંટા ચાલુ થઈ ગયા છે. આ ટાઈપની ફ્રેમો અને આવું સામાન ભરીને આવી ગયા અહીંયા.
નક્ષત્ર ટ્રેન્ડ્સમાં જો અહીંયા કામકાજ ચાલુ છે. આપણે ફ્રેમ ઉતારી અંદર લઈને ગયા. તો આપણે આવો સામાન ભરીને નીકળ્યા છીએ ભક્તિનગર સ્ટેશન પાસેથી. અને આપણે જઈએ છીએ રિલાયન્સ મોલ. ભક્તિનગર નાલાથી આપણે અંદરની સાઈડનો રોડ લીધો છે. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝરમરીઓ આવે ને કાચમાં કંઈ દેખાય નહીં. જો એના કરતાં વધારે વરસાદ આવતો હોય તો સારું. હજી ઓલો ગ્રાઉન્ડ આવી ગયું, કબૂતર હોય જાય, છોકરા રમતા હોય ને કબૂતર ચણતા હોય. હો ભાઈ, BMW ભાઈ. પહેલાં આ રોડ ઉપર વાહન બહુ ન હોતા, હવે તો આ રોડ ઉપર ટ્રાફિક એવો થઈ જાય છે. વાહન ચાલુ જ હોય લાઈનમાં. મિત્ર, બિગ બજારની સામેના રોડે નીકળી ગયા છે. રિલાયન્સની બાજુમાં જે રોડ આવે છે. તો આપણે અહીંયા આવ્યા હતા રિલાયન્સ મોલે ઉતારવાનું હતું, ત્યાં ઉતાર્યું છે. માલ ઉતારી દીધો છે ને આપણે હવે નીકળી. ઝરફરીયો વરસાદ ચાલુ છે, કાચમાં કંઈ દેખાય નહીં. અહીંયા છે રિલાયન્સનું પાર્કિંગ મોલમાં.